નમસ્કાર મિત્રો, દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે કે આ વિડીયો તમે સાંભળશો ને તો નક્કી તમારા આંખમાં આંસુ આવી જશે। કેવી રીતના આવો હું તમને સમજાવું કે ગિરનાર પર્વત પર ચડતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી જતા એટલે કે સિંહણ ખેંચી જતા બાળકને કપડાં તેમજ અન્ય અંગ જે શરીરના અંગ મળી આવ્યા। હવે તમે વિચાર કરો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખી। હવે તમે વિચાર કરો, વહેલી સવારે ખેડા જિલ્લાના એક પરિવાર સાથે કાકાનો હાથ પકડીને આ બાળક જે છે એ ગિરનાર પર્વત પર ચડતો હતો, એટલે કે વહેલી સવારે 5 વાગ્યાના આજુબાજુ, અને 50 પગથિયાની આજુબાજુ છોડ્યા હતા। અને એ જ સમયે સિંહણે એમના પર હુમલો કર્યો અને પકડીને ખેંચી જતા પૂર જંગલમાં ખેંચી જતા અને તરત વન વિભાગ દ્વારા જાણ કરતા વન વિભાગ તાત્કાલિક એમની શોધખોળ ચાલુ કરી હતી અને છેવટે બાળકના બૂટ તેમજ કપડાં અને શરીરના અંગ જ મળી આવ્યા। હવે વિચાર કરો, આ પરિવાર પર આ જે આફત આવી છે એ કેવું દુઃખની ઘડી આપણે કહી શકીએ છીએ, કેમ કે એક નાનો દીકરો ગુમાવી દીધો, હવે ગુમાવ્યો। હવે વિચાર કરો કે કેટલું દર્દનાક છે કે એમના અંગ મળી આવ્યા, એના કપડાં મળી આવ્યા, એના બૂટ મળી આવ્યા। હવે એ છે મિત્રો, આપણે એ નથી કહી શકતા કે આ શાકાહારી કે માંસાહારી। હવે શાકાહારી પ્રાણી હોય તો બાળકને તો ખાઈ ના શકે, આ માંસાહારી પ્રાણી છે તો એમને ભૂખ લાગે ને તો એ કોઈને ના છોડે, તમને ના છોડે, મને ના છોડે કે અન્ય કોઈ વ્યક્તિને ના છોડે, કેમ કે માંસાહારી પ્રાણી એમને ભૂખ લાગે ત્યારે ગમે તેને પર આ હુમલો કરી શકે। પરંતુ આ હુમલા પાછળ કે જે ફોરેસ્ટ વિભાગ છે એમને ધ્યાન રાખવું જોઈએ કે આવી સિચ્યુએશનની અંદર આવું ખુલ્લું ના ચડવાનું રાખવું જોઈએ, કે કંઈક સેફટી રાખવું જોઈએ, જેથી કરીને આ ઘટના બની છે આ ઘટના બીજી વાર ના બને એ ધ્યાન રાખવું જોઈએ। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ છે। વંદે માતરમ।